क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે ઓબ્વિયસલી બધા જ સ્ટોક્સમાં વેચવાલી છે, પણ મારે મીડિયા કરતાં મેઇન કન્સર્ન જે છે તે એફએમસીજીની જે તેજી છે તેને આપણે સમજવું જોઈએ, બિકોઝ માર્કેટ્સ આર ડિફેન્સિવ જઈ રહ્યા છે. આઈટીસી ડેફિનેટલી આજે નિફ્ટીને કોશિશ કરી રહ્યું છે બચાવવાની. ગઈકાલે તમને યાદ હોય તો HULમાં સારું બાઇંગ હતું, ગોદરેજ કન્ઝ્યુમર વગેરે છે, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ વગેરે, આ બધાને પણ ઓબ્વિયસલી નજરે રાખવા પડે, બિકોઝ અહીંયા કંઈક ને કંઈક હવે થોડું એક્શન બનશે, ઓલ થેન્ક્સ ટુ એફએમસીજી જે ડિફેન્સિવ નેચર હોય છે તેનો. તો આવા સ્ટોક્સ પર અત્યારે નજર રાખવી જોઈએ આપણે. ડેફિનેટલી નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સની અંદર વાત કરીએ તો સારું એવું કરેક્શન થઈ ગયું છે અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી મને લાગે છે કે હવે જે સ્ટોક્સ છે એ બોટમિંગ આઉટ પ્રોસેસમાં છે. જેમ તમે HULની વાત કરી, HUL એક સારા એવા સેટઅપમાં છે. ગઈકાલના સેશનમાં બી એમાં બાઇંગ હતું અને આજે બી એ સ્ટોકમાં એવું કોઈ મેજર ડેમેજ નથી દેખાઈ રહ્યું. ઇનફેક્ટ સ્ટોક ફ્લેટ ટુ પોઝિટિવ જ દેખાઈ રહ્યો છે. એટલે જે બાઇંગ હતું એમાં થોડુંક ફોલોઅપ આવી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે મને. એટલે એફએમસીજી એક ડિફેન્સિવ પાછું બની જશે અને એમાં એક મૂવ આવશે, બટ સ્લો એન્ડ સ્ટેડી મૂવ આવશે. બટ ઇન્વેસ્ટમેન્ટ માટે ડેફિનેટલી ઇટ ઇઝ વન ઓફ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર નાઉ ઇન ધીસ સેક્ટર.